આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જોડાયા છે. ઈસુદાનભાઈ, વનકર્મી પર હુમલા કેસમાં ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે. સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. તેમના સહિત 9 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો છે અને ધારાસભ્ય પદ પર પણ લટકતી તલવાર છે. શું કહેશો? તમે વિચાર કરો, ચેતરભાઈ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નો, જેવા કે શિષ્યવૃત્તિનો પ્રશ્નો હોય, દાખલાનો પ્રશ્નો હોય, જળ જંગલ જમીનનો પ્રશ્ન હોય, 73 ડબેલીની જમીનના પ્રશ્નો હોય, કંપનીઓ દ્વારા દાદાગીરીના પ્રશ્નો હોય, આ બધા મુદ્દાઓમાં ચેતર વસાવા મજબૂતાઈથી અંબાજીથી ઉમરગામ સુધી લડ્યા અને એક આદિવાસી સમાજનો અવાજ બન્યો, જે ભાજપ સાંખી નહોતું શકતું. ભાજપ છે ચેતર વસાવાથી એટલું ડરી ગયું હતું. તમે જુઓ, તમે ગૃહમંત્રી થી માંડીને પ્રધાનમંત્રી સુધી બધા સભાઓ કરી ડેડિયાપાડામાં, અને છતાંય જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની. એટલે ચેતર વસાવાને ભાજપમાં લઈ જવાનું આખું ષડયંત્ર રચ્યું હતું. એમાંય પણ ચેતર વસાવા 2 વખત જેલમાં ગયા તોય ભાજપમાં ન ગયા. એટલા માટે થઈ અને ભાજપ પાર્ટીએ અને એના નેતાઓએ ખોટા કેસમાં ફસાવીને ચેતર વસાવાને સજા કરાવડાવી છે. આદિવાસી સમાજ આનો બદલો લેશે. આદિવાસી સમાજને ગુજરાતની જનતા જોઈ રહી છે. જે ભાજપની સામે અડીખમ ઉભીને અવાજ ઉઠાવે છે એને આ લોકો ખતમ કરી નાખે છે. એને કાં તો ભાજપમાં ગોડાઉનમાં લઈ જાય છે અથવા તો એ અવાજ બોલતી બંધ કરી દે છે. આના માટે અમે લડીશું, અમે ડરીશું નહીં. ચેતર વસાવા ઝૂકશે નહીં, મજબૂતાઈથી ભાજપની સામે લડશે. ભાજપની જેલોથી અમે ડરવાના નથી, પરંતુ આદિવાસી સમાજમાં અને ગુજરાતની જનતામાં ખૂબ રોષ છે. આગામી સમયમાં ચેતર વસાવાને જેલમાં નાખવાની સજા જે પડી છે એનો બદલો આદિવાસી સમાજ ભાજપ પાસેથી લેશે. ઈસુદાનભાઈ, એવું લાગે છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ થતો હોય એવું લાગે છે? આ આખો જે ઘટનાક્રમ થયો, આની અગાઉ પણ થયો હતો, અગાઉ પણ તેઓ જેલમાં ગયા હતા. કેમ કે રાજુ કરપડાનો આપણે કિસ્સો જોઈ ચૂક્યા છીએ. શું હવે અત્યારને એવું લાગે છે? બિલકુલ, આદિવાસી સમાજનો અત્યારે ચહેરો છે. તમે જુઓ, વિસાવદરમાં ધારાસભ્યને ભાજપ તોડીને લઈ ગયું. એ ભાઈ તાલુકા લેવલના પણ ન રહ્યા. તમે જુઓ કે ચેતર વસાવાને પણ ભાજપે ઓફરો કરેલી છે. સામ દામ દંડ ભેદ બધું એમને પ્રયાસ કર્યા છે. ચેતર વસાવા જયારે ભાજપમાં ગયા નથી, ભાજપની સામે લડ્યા છે, આદિવાસી સમાજની સાથે રહ્યા છે, ત્યારે ભાજપે આ ષડયંત્ર રચ્યું છે. અને ગુજરાતની જનતા અને આદિવાસી સમાજનો અપમાન છે. તમે વિચાર કરો, કેસ શું હતો? એક આદિવાસી ખેડૂતના ખેતરમાં રાત્રે 2 વાગે વનકર્મીઓએ ઉભો પાક છે એ કાપી નાખ્યો, તો ધારાસભ્ય તરીકે એમણે વચ્ચે પડી અને બેને સમાધાન કરાવડાવ્યા. એના બદલે એની ખબર પડી ભાજપના નેતાઓને, એમણે ખોટો કેસ કરાવડાવ્યો અને એની આ સજા પડી છે. તો આ તોડવાનો જે પ્રયાસ છે, એવું લાગે છે કે ભાજપ દ્વારા, તમને એવું લાગે છે ચૈતરભાઈ આગામી સમયમાં હવે, કારણ કે એવી એક ચર્ચા પણ છે કે આમ આદમી પાર્ટી છોડીને ચૈતર વસાવા, કારણ કે ઓફર વારંવાર થતી આવી છે, તમે હું જાણીએ જ છીએ, તેઓ પણ કહી ચૂક્યા છે. જો ચેતરભાઈને ખૂબ ડરાવવાની ધમકાવવાની કોશિશ કરી છે. 2 વખત જેલમાં ગયા છે, પણ ચેતર વસાવા ડરે એવા નથી. ચેતર વસાવા એ આદિવાસી સમાજનો રતન છે, આદિવાસી સમાજનો હીરો છે, આદિવાસી સમાજના અવાજ ઉઠાવે છે. અને એટલા માટે ચેતર વસાવાને સજા પણ પડી છે. પરંતુ અમે અત્યારે મારી લીગલ ટીમ સાથે પણ વાતચીત થઈ છે, માનનીય અરવિંદ કેજરીવાલજી સાથે પણ વાતચીત થઈ છે, અને અમે કોશિશ કરી રહ્યા છીએ. જરૂર પડશે તો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી અમે જશું. અને ચેતર વસાવાને ભાજપ ગમે તેટલા કોશિશો કરે, ચેતર વસાવા આદિવાસી સમાજને છોડીને ક્યાંય જવાના નથી. ચેતર વસાવા અને એના પરિવાર ઉપર અત્યારે આફત ભાજપના કારણે આવી છે. એ આફત નો બદલો આદિવાસી સમાજ લેશે અને આદિવાસી સમાજનો અવાજ બમણા જોરથી ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી ઉઠાવવાની છે. બિલકુલ ઈસુદાનભાઈ અમારી સાથે જોડાયા અને તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.